Good morning and welcome to Gnan Manjari Vidyapit digital platform. I am Manish Kalotra is going to take your economic OC chapter number 1, nature, purpose and scope of management. In last lecture we have discussed about commerce. Today we will discuss about new topic, it is industry. In industry we will see the meaning a process of converting raw material into finished goods by adding utility to satisfying human needs is called as industry. Example, manufacturing of furniture from the wood, manufacturing of cloth from the raw cotton. So કોઈ પણ વસ્તુને રો મટીરિયલમાંથી ફિનિશ ગુડ્સ કાંક નવું પ્રોસેસ કરીને આપણે કંઈક એક અલગ વસ્તુ બનાવીએ, એમાંથી એક સામાન્ય વસ્તુમાંથી એક અલગ વસ્તુ બનાવીએ, એને ઇન્ડસ્ટ્રી કહેવાય. ફોર એક્ઝામ્પલ, આમાં આપણને કીધું છે કે મેન્યુફેક્ચરિંગ ઓફ ફર્નિચર ફ્રોમ ધ વુડ, તો કે કોઈ લાકડામાંથી આપણે સોફા, ટેબલ એવું બનાવીએ તો એને આપણે ઇન્ડસ્ટ્રી કહીએ. કે કોઈ કપાસ હોય છે એમાંથી ક્લોથ બનાવીએ તો આપણે કહીએ કપાસ આપણે લાવીએ. જીનિંગની વાત કરીએ, એક એક્ઝામ્પલ લઈએ જીનિંગનો, તો કે કપાસ લાવીએ તો કપાસમાંથી આપણે જે ઘાસડી બનાવીએ એને આપણે એ પ્રોસેસ કરે, એને જે વસ્તુ પ્રોસેસ કરે એને આપણે ઇન્ડસ્ટ્રી કહીએ. તો ઓનિયનમાંથી કિબલ બનાવે એને પણ એ ફર્મને ઇન્ડસ્ટ્રી જ કહેવામાં આવે છે. એટલે ટૂંકમાં કોઈ સામાન્ય વસ્તુ હોય એને એ વસ્તુને કંઈક મેન્યુફેક્ચર કરે, કાંઈક એવું ફિનિશ પ્રોડક્ટ બનાવે, કાંઈક નાનો મોટો ચેન્જીસ લાવે, અને એ ચેન્જની કારણે ચેન્જની કારણે કાંઈક એક અલગ વસ્તુ બનીને તૈયાર થાય, નવી વસ્તુ જ બનીને તૈયાર થાય, એને આપણે ઇન્ડસ્ટ્રી કહીએ છીએ. જે આ પ્રોસેસ કરે છે તેને આપણે ઇન્ડસ્ટ્રી કહીએ છીએ. જે માણસોની કે આપણે એમ કે હ્યુમન બિંગ્સની નીડ્સને સેટિસ્ફાય કરે છે તેને આપણે ઇન્ડસ્ટ્રી કહીએ છીએ. ક્લિયર? જોઈએ આગળ. પ્રોડક્શન, economic activity, change in the form of raw material, production of different articles, utility, and in addition to them the use of human labor, natural resources and machineries are considered as the characteristics of industry. તો એમાં શું ઇન્ક્લુડ થાય છે? ફર્સ્ટ ઓફ ઓલ રો મટીરિયલ થાય છે. પ્રોડક્શનની ડિફરન્ટ વેરાયટીઝ કે ડિફરન્ટ એક રો મટીરિયલ સાથે બીજા ઘણા નાના એવા પ્રોડક્ટ કે બાય પ્રોડક્ટ્સને આપણે વાપરીએ છીએ. પછી એમાં લેબર્સનું હોય છે, એમાં નેચરલ રિસોર્સિસ લાઇક લેન્ડ, એર, વોટર એ યુઝ થતું હોય છે. ઇવન મિનરલ્સ આર ઓલ્સો બીન યુઝ, મશીનરીઝ વાપરવામાં આવતી હોય. આ બધી એની કેરેક્ટરિસ્ટિક્સ છે. તો આપણને ખબર છે રો મટીરિયલ હશે તો જ એ રો મટીરિયલમાંથી આપણે ફિનિશ ગુડ કન્વર્ટ કરી શકીએ. એના બાય પ્રોડક્ટ્સ હોય, કોઈ આપણે રો મટીરિયલ્સમાં કાંઈ બીજું વસ્તુ પણ યુઝ થતી હોય છે. ને હ્યુમન લેબર્સ, તો કે લેબર્સનું શું કામ હોય તો આપણને ખબર જ છે. આપણે ઘણા ડિહાઇડ્રેશન કે જીનિંગની આપણે વિઝિટ લીધી જ હશે, તો એમાં હ્યુમન બિંગ્સનું શું કામ હતું? ટુ હેન્ડલ ધ મશીનરીઝ, ટુ આપણે કેમ કહી શકીએ કે એમાં પ્રોડક્ટમાં આપણે મશીનરીમાં પ્રોડક્ટ રો મટીરિયલ નાખવી, પછી જે રો મટીરિયલથી ફિનિશ ગુડ તૈયાર થાય છે તો એનું પેકેજિંગમાં ટ્રાન્સફર કરવું. તો આ બધું કામ હ્યુમન લેબર્સ કરતા હોય છે. તો એ લેબર્સની જરૂરિયાત પડતી હોય છે. નેચરલ રિસોર્સિસ, તો લેન્ડ એક નેચરલ રિસોર્સ છે, એની ઉપર જ આખું આપણી બિલ્ડિંગ ઊભી થાય છે. વોટર, તો કે પ્રોડક્ટને આપણે ગમે ત્યારે આ પ્રોડક્ટમાં મિક્સ કરવા માટે વોટરની જરૂર પડતી હોય છે. કે આપણે ઓનિયનની વાત કરીએ તો વોશ કરવા માટે વોટરની જરૂર પડતી હોય છે. બીજી ઘણી જગ્યાએ એરની જરૂર પડતી હોય છે. તો આમ ડિફરન્ટ પ્રોડક્ટ્સ ઓર નેચરલ રિસોર્સિસ આર બીન યુઝડ. પછી મશીનરીઝની વાત કરીએ તો મશીનરીઝને આપણે ખબર છે કે રો મટીરિયલમાંથી ફિનિશ ગુડ્સ કોણ બનાવી દે છે? તો કે મશીનરી બનાવી દે. ટૂંકમાં આ બધા આપણા કેરેક્ટરિસ્ટિક્સ, ધીસ ઓલ ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ industries. Now we will see the classification of industry. There are 3 types of industry: primary, secondary and tertiary. First of all we will see primary industry. These industries are fundamental industry. They are connected with sea, land and air. Production activity is relied on nature. Agriculture, animal husbandry, poultry farming are connected with land. Fisheries is connected with sea. તો
પ્રાઇમરી ઇન્ડસ્ટ્રી શું છે? વિચ ઇઝ ડાયરેક્ટલી કનેક્ટેડ વિથ નેચર. આપણે એમ કહીએ નેચર ઉપર કનેક્ટેડ છે, પ્લસ નેચરમાં આપણે એમ વાત કરીએ કે એગ્રીકલ્ચરની વાત કરીએ, સારો વરસાદ આવશે તો પ્રોડક્શન સારું થશે. શેનું? તો કે કપાસનું, મગફળીનું વાવેતર આપણે કરીએ છીએ, પણ સારો વરસાદ આવે તો, એટલે ટૂંકમાં આ તો શું છે? તો એ નેચરલ રિસોર્સિસ કે નેચર ઉપર ડિપેન્ડન્ટ છે. પ્રાઇમરી ઇન્ડસ્ટ્રી હોય છે એ આપણે એમ કહી શકીએ પ્રાઇમરી ઇન્ડસ્ટ્રી કે એ નેચર ઉપર ડિપેન્ડન્ટ હોય છે. સેમ વે આપણે એગ્રીકલ્ચર, એનિમલ હસબન્ડરી, તો ઘાસચારો, પછી પશુપાલન, પશુઓ ઉપર એનિમલ હસબન્ડરી ટકેલું હોય છે. જો વરસાદ સારો થશે તો ઘાસચારો સારો થશે, તો ઘાસચારો સારો થશે તો જ આપણે પશુઓને ખવડાવી શકશું, અને પશુઓને ખવડાવશું તો જ પશુઓ જીવશે અને દૂધ આપશે. એવી જ રીતે પોલ્ટ્રી ફાર્મિંગ છે. એમ આ બધી વસ્તુ કનેક્ટેડ કોની સાથે છે? તો લેન્ડ સાથે, વરસાદ સાથે કનેક્ટેડ છે. એગ્રીકલ્ચર આપણે ગમે એટલું સારી જમીન હોય, ગમે એટલો સારો વાવેતર કરીએ, પણ વરસાદ જ ન આવે તો કાંઈ આપણે ઉત્પાદન લઈ શકીએ નહીં. ટૂંકમાં આ એગ્રીકલ્ચર, એનિમલ હસબન્ડરી અને પોલ્ટ્રી ફાર્મિંગ છે એ ત્રણેય લેન્ડ સાથે કનેક્ટેડ છે. વેરેઝ ફિશરીઝ ઇઝ કનેક્ટેડ વિથ સી. તો આપણે ડિસ્કવરી ચેનલમાં અને એમાં જોતા હોય મોટી મોટી બોટ લઈને જતા હોય છે ને એ બોટથી એ ફિશિંગ કરતા હોય છે, સીમાં ફિશિંગ કરતા હોય છે. ઘણા આપણે ભવાની મંદિર જઈએ ત્યાં ઝાડ નાખેલી હોય છે, ખબર છે? તો એ ઝાડથી શું થતું હોય છે? તો એ ફિશ પકડવાનું ઝાડ હોય છે અને એની ફિશ પકડી અને એ વેચતા હોય છે. તો સી કે આપણે દરિયો કહીએ જેને, તો એ ઓશનમાં આપણે ફિશરીઝનું કામ થતું હોય છે. ફિશ પકડવા માટેનું કામ એ આપણે અહીંયા ભવાની મંદિર પણ ઘણી આપણે દરિયાકાંઠે જોતા હોઈએ છીએ. દરિયાકાંઠાનો વિસ્તારમાં આપણે જોતા હોય છે. તો એ દરિયામાં મચ્છી પકડવા કે ફિશ પકડવા જતા હોય છે. ક્લિયર? તો પ્રાઇમરી ઇન્ડસ્ટ્રી આપણે એમ કહી શકીએ ઇટ ઇઝ ડાયરેક્ટલી કનેક્ટેડ ઓર ઇટ ઇઝ ડિપેન્ડન્ટ ઓન એગ્રીકલ્ચર. એગ્રીકલ્ચર ઉપર એ ડિપેન્ડન્ટ હોય છે. જો વરસાદ સારો થશે તો જ વાવેતર સારું થશે, તો જ ઘાસચારો થશે, તો જ આપણે પશુપાલન થઈ શકશે, તો જ દૂધ આપણને મળી શકશે, તો જ આપણને કપાસ મળી શકશે. વરસાદ સારો થશે તો જ આપણું વાવેતર સારું થશે અને આપણને કપાસ મળી શકે છે. ટૂંકમાં પ્રાઇમરી ઇન્ડસ્ટ્રી ઇઝ ડાયરેક્ટલી કનેક્ટેડ વિથ નેચર. વી કેન સે ધેટ પ્રાઇમરી ઇન્ડસ્ટ્રીઝ આર connected with nature. So primary industries can be said as if nature supports, then only primary industries can be developed and then only production can be done. Clear? Now next point, second point, secondary industry. Various type of machineries and technologies are used. Here the natural wealth is processed to make it consumable and it's supplied to the consumer. Fertilizer industry, color and chemical, steel industry, etc. તો અહીંયા શું છે? સેકન્ડરી ઇન્ડસ્ટ્રી છે એ પણ આપણે એમ કહી શકીએ નેચર સાથે કનેક્ટેડ છે. બટ નેચરમાંથી કોઈ વસ્તુ એ લે છે એઝ એ રો મટીરિયલ, એને એ ફર્નિશ કરે છે, રિપેર કરે છે, કન્વર્ટ કરી અને એક ફિનિશ પ્રોડક્ટમાં બનાવે છે વિથ ધ હેલ્પ ઓફ મશીનરીઝ એન્ડ ટેકનોલોજી. વિથ ધ હેલ્પ ઓફ machineries and technology, and it makes as consumable to the consumers and supplied directly to the consumer. તો એમાં એક્ઝામ્પલ છે ફર્ટિલાઇઝર્સ, કલર, કેમિકલ ઇન્ડસ્ટ્રી, સ્ટીલ ઇન્ડસ્ટ્રી. તો આપણને ખબર છે આયર્ન ઓર, ઝારખંડ અને છત્તીસગઢ ને એ સાઈડ ઓરિસ્સા ત્યાં આયર્ન ઓર ઘણો મળતો હોય છે. તો એ આયર્ન ઓર મળે એને આયર્ન ઓરને રિપેર કરે, ફર્નિશ કરે, કે એમ કહી શકીએ એને થોડું એમાં ધૂળ મીટી હોય એને કાઢી અને આયર્ન ઓરને 100% બનાવી અને એક સ્ટીલ એમાં 2-3 કેમિકલ ભેગા કરી, 2-3 મિનરલ્સ ભેગા કરી અને સ્ટીલ બનાવવામાં આવે છે. કેમિકલમાં પણ સેમ એવું છે, કેમિકલ આવે છે તો એમાંથી છૂટા પાડવાનું હોય છે. ક્યાં 2 કેમિકલને બનાવીને એક ત્રીજું કેમિકલ આખું બનાવવાનું. કલરમાં પણ એમ ફર્ટિલાઇઝર ઇન્ડસ્ટ્રીઝ આપણને ખબર છે, જીપ્સમ, યુરિયા ખાતર, એને પણ આ જ રીતે બનાવવામાં આવતું હોય છે. ટૂંકમાં સેકન્ડરી ઇન્ડસ્ટ્રીઝને આપણે એમ કહી શકીએ ઇટ ઇઝ કનેક્ટેડ વિથ
nature, but it is minerals are which got from the nature is been furnished or repaired or made with the help of machinery and technology. A new product or new furnished materials can be made. એમાં એક્ઝામ્પલ છે ફર્ટિલાઇઝર ઇન્ડસ્ટ્રીઝ, કલર, કેમિકલ ઇન્ડસ્ટ્રી, સ્ટીલ ઇન્ડસ્ટ્રી એક્સેટ્રા. તો આવી બધી ઇન્ડસ્ટ્રીને આપણે સેકન્ડરી ઇન્ડસ્ટ્રીઝ કહીએ છીએ, વિચ મેક્સ ન્યૂ thing and changes proportionally and helps to make a processed goods. Clear? So here fertilizers, color, chemical industries and steel industries are called as secondary industry. In it machinery and with the help of machinery and technology a furnished product or can be consumable can be supplied to consumer can be directly done. Clear? Next point, territory industries. It has a wide scope. It provides help and service to primary and secondary industries, and besides this it is very near to consumer. The product obtained from the primary industry and secondary industries are made more consumable for customers with different processes. Example, dairy industries, cold drink industry, bakery industry and so on. Territory industries are includes the service of banking, insurance, transportation, warehouse, agent, communication, etc. તો વાત કરીએ, ટેરેટરી ઇન્ડસ્ટ્રી છે ઇઝ સપોર્ટિંગ ઇન્ડસ્ટ્રી વી કેન સે ઓફ પ્રાઇમરી એન્ડ સેકન્ડરી. એને બહુ મોટો વાઇડ સ્કોપ છે. આપણે એનિમલ હસબન્ડરીનું કામ કરીએ છીએ તો એ મિલ્ક આપણે ડેરીમાં સપ્લાય કરીએ અને એ ડેરીમાં પેસ્ચ્યુરાઇઝ કરી અને પછી કન્ઝ્યુમરને યુઝેબલ થાય એ માટે પેકિંગ કરી અને ડાયરેક્ટલી ઇટ સેલ્સ ટુ કન્ઝ્યુમર. તો આ રીતે આપણે એમ કહી શકીએ કે ટેરેટરી ઇન્ડસ્ટ્રી છે એ અમુક પ્રોડક્ટ એની રો મટીરિયલ એઝ એ રો મટીરિયલ વી કેન સે એઝ એ રો મટીરિયલ એ પ્રાઇમરી અને સેકન્ડરી ઇન્ડસ્ટ્રીઝ પાસેથી લે છે અને એ ડાયરેક્ટલી કન્ઝ્યુમરને યુઝેબલ થઈ શકે એ રીતે ડાયરેક્ટલી લઈ લેતા ડાયરેક્ટલી બનાવે છે. ફોર એક્ઝામ્પલ આપણને આપ્યું ડેરી. સેકન્ડ એક્ઝામ્પલ વી કેન સે સ્ટીલ ઇન્ડસ્ટ્રી. તો સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝમાંથી સ્ટીલ ખરીદે છે, એમાંથી સ્ટીલ યુટેન્સિલ્સ બનાવે છે અને એ કન્ઝ્યુમર્સને યુટેન્સિલ્સ ડાયરેક્ટલી વેચે છે. તો આ રીતે આપણે એમ કહી શકીએ કે ડિફરન્ટ પ્રોડક્ટ કેન બી યુઝડ બાય ધ consumer which are using by the consumer are a product of the territory industry. તો ટેરિટરી ઇન્ડસ્ટ્રી એટલે શું કહેવાય? ગુજરાતી વર્ડ ટેરેટરી એટલે શું? બોર્ડર, એક રેખા જે સીમાંત. તો એ બોર્ડર ઉપર એટલે શું કે ડાયરેક્ટલી ઇટ ઇઝ એ બોર્ડર ઉપર છે, બંને તરફ છે. એ કન્ઝ્યુમરને ડાયરેક્ટલી પ્રોડક્ટે આપે છે અને એ કનેક્ટેડ છે પ્રાઇમરી અને સેકન્ડરી ઇન્ડસ્ટ્રી બંને સાથે એ કનેક્ટેડ પણ છે. ક્લિયર? તો આ રીતે આપણે એમ કહી શકીએ તે ટેરેટરી ઇન્ડસ્ટ્રી છે ઇઝ કનેક્ટેડ વિથ બોથ. એક એક્ઝામ્પલ લીધું આપણે ડેરી, કોલ્ડ ડ્રિંક એનો આપણે લઈએ તો કોલ્ડ ડ્રિંકમાં વોટર, પછી બીજા કેમિકલ્સ આવતા હોય, સેક્રીન આવતા હોય, ફ્લેવર્સ આવતા હોય છે. તો એ ફ્લેવર્સને કન્વર્ટ કરી અને કોલ્ડ ડ્રિંક બનાવવામાં આવે છે, ઠંડુ બનાવવામાં આવે છે અને એ કન્ઝ્યુમરને વેચવામાં આવે છે. નેક્સ્ટ બેકરી ઇન્ડસ્ટ્રી આપણને ખબર છે તો મેંદાનો લોટ એ લાવે છે, ઘઉં, બાજરો જે જરૂર હોય એને એ લોટમાં કન્વર્ટ કરી અને એમાંથી ટોસ્ટ બનાવે, ખારી બનાવે, બ્રેડ બનાવે છે. તો આ રીતે એ કન્ઝ્યુમરને યુઝેબલ પ્રોડક્ટ બનાવે છે. they make such a product which can be usable to the consumers. કન્ઝ્યુમરને ડાયરેક્ટલી યુઝેબલ કઈ રીતે થઈ શકે છે એ રીતે એ પ્રોડક્ટ બનાવે છે અને એ પ્રોડક્ટ આપણે એમ કહી શકીએ ટેરેટરી ઇન્ડસ્ટ્રી ઇઝ અ મિડલ પોઈન્ટ ઓર અ મિડલ લેવલ ઓર કનેક્ટેડ વિથ બોથ ધ સાઇડ ટુ. તો ટેરેટરી ઇન્ડસ્ટ્રી શું છે? એ કન્ઝ્યુમર આરે કનેક્ટેડ છે. એ કન્ઝ્યુમર જે આપણી પ્રોડક્ટ યુઝ કરે છે, those who use our product એની સાથે ડાયરેક્ટલી કનેક્ટેડ છે. પ્લસ એ વગરની આપણે વાત કરીએ બીજું તો એ રીતે
કહી શકીએ કે એ પ્રાઇમરી ઇન્ડસ્ટ્રી અને સેકન્ડરી ઇન્ડસ્ટ્રી બંને સાથે એ કનેક્ટેડ પણ છે. ઇટ ઇઝ કનેક્ટેડ વિથ પ્રાઇમરી ઇન્ડસ્ટ્રી એઝ વેલ એઝ સેકન્ડરી ઇન્ડસ્ટ્રી, બંને સાથે કનેક્ટેડ છે. ને બંનેનું પ્રોડક્ટને એ જે ફિનિશ પ્રોડક્ટ આપણે કહી શકીએ પ્રાઇમરી અને સેકન્ડરી ઇન્ડસ્ટ્રી, એ બંનેનું ફિનિશ પ્રોડક્ટ છે. તો એ ફિનિશ પ્રોડક્ટને કન્વર્ટ કરી અને ઇટ મેક્સ યુઝેબલ ડાયરેક્ટલી ટુ ધ કન્ઝ્યુમર. એ ડાયરેક્ટલી કન્ઝ્યુમર કઈ રીતે યુઝ કરી શકે એ રીતે એ પ્રોડક્ટને બનાવે છે અને ઇઝીલી કેન બી ઓર વી કેન સે કન્ઝ્યુમેબલ, જે કન્ઝ્યુમ કરે છે એવા કસ્ટમર્સ માટે. હોલસેલર કે રિટેલરની વાત નથી. યસ, દે આર એ સપ્લાયર ચેઇન, દે આર કોલ્ડ એઝ ચેઇન ઓફ સપ્લાયર. પણ એ ફિનિશ ગુડ આ ટેરિટરી ઇન્ડસ્ટ્રી છે એનું ફિનિશ ગુડ્સને ફરીવાર આપણે ફર્નિશ કરવું પડતું કે કોઈ પ્રોડક્ટ આપણે એને પ્રોડક્શન સ્કેલમાં ફરીવાર જવું પડતું નથી. ઇટ હેઝ ટુ નોટ ગો ટુ ધ ડાયરેક્ટ કન્ઝ્યુમર્સ. એ ડાયરેક્ટ ફિનિશ્ડ જ છે પ્રોડક્ટ. ધ પ્રોડક્ટ ઇઝ બીન ફર્નિશ્ડ ફ્રોમ finished and can be used directly to the consumer. એ કન્ઝ્યુમરને ડાયરેક્ટલી યુઝ કરે, સાથે સાથે એ ફર્સ્ટ પ્રાઇમરી અને સેકન્ડરીને સપોર્ટ પણ કરે છે. કઈ રીતે તો જોઈએ. ટેરિટરી ઇન્ડસ્ટ્રી ઓલ્સો ઇન્ક્લુડ્સ ધ સર્વિસ ઓફ બેન્કિંગ, ઇન્સ્યોરન્સ, ટ્રાન્સપોર્ટેશન, વેરહાઉસિંગ, એજન્ટ, કોમ્યુનિકેશન એક્સેટ્રા. તો આપણે પહેલાં વાત કરી એની પ્રાઇમરી અને સેકન્ડરીની પ્રોડક્ટ્સ છે એને એ કન્વર્ટ કરી અને ડાયરેક્ટલી કન્ઝ્યુમેબલ કરે છે કે ધોઝ કેન બી કન્ઝ્યુમ ડાયરેક્ટલી ટુ ધ કસ્ટમર. સેમ વે હવે એ પ્રાઇમરી અને સેકન્ડરીને સપોર્ટેબલ કરે છે એને પણ આપણે ટેરિટરી ઇન્ક્લુડ. તો કેવું? તો બેન્કિંગ સર્વિસ, ઇન્સ્યોરન્સ, ટ્રાન્સપોર્ટેશન, વેરહાઉસિંગ, એજન્ટ, કોમ્યુનિકેશન. તો આ રીતે એ સપોર્ટ કરે. ધીસ ઓલ ઇન્ડસ્ટ્રીઝ વિચ આર બેન્કિંગ સર્વિસ પ્રોવાઈડ કરે એ ઇન્ડસ્ટ્રી, ઇન્સ્યોરન્સ ઇન્ડસ્ટ્રી, ટ્રાન્સપોર્ટેશન ઇન્ડસ્ટ્રી, વેરહાઉસિંગ ઇન્ડસ્ટ્રીઝ, એજન્ટ્સ or communication industries, all these are included in territory industry. તો બેન્કિંગ એન્ડ સર્વિસ છે એ સપોર્ટ કરે છે કોને? તો પ્રાઇમરી અને સેકન્ડરીને કોઈ ટ્રાન્ઝેક્શનમાં સપોર્ટ કરે. ઇન્સ્યોરન્સ તો કે એની પ્રોડક્ટ હોય છે એને ઇન્શ્યોર કરવા માટે. ટ્રાન્સપોર્ટેશન તો એક જગ્યાએથી બીજી જગ્યાએ વેરહાઉસમાં લઈ જવા માટે. એજન્ટ્સ તો કોઈ માલને સપ્લાય કરવા માટે. કોમ્યુનિકેશન તો ડાયરેક્ટલી ટુ કનેક્ટ વિથ કસ્ટમર્સ. તો આ રીતે પણ એ સપોર્ટ કરતા હોય છે. ક્લિયરલી તો આપણે કહી શકીએ કે ટેરિટરી ઇન્ડસ્ટ્રી છે ઇટ ઇઝ અ સપોર્ટિવ ઇન્ડસ્ટ્રી ટુ ધ પ્રાઇમરી એઝ વેલ એઝ it makes the product of primary and secondary into finished goods and makes it consumable directly to the customers. Clear? Now last point, example જોઈએ. Production of wheat is a primary industry, production of flour from wheat is a secondary industry, and production of wheat bread, biscuit from flour is a territory. તો અહીંયા આપણે ત્રણેય ઇન્ડસ્ટ્રીનો એક એક્ઝામ્પલ આપ્યું. તો કે પ્રોડક્શન ઓફ એ વીટ, તો કે ખેતી કરી અને ઘઉં પેદા કરવા અને ઘઉંનો મબલક પાક પેદા કરવો એ કોનું કામ છે? તો એ પ્રાઇમરી ઇન્ડસ્ટ્રી છે. તો પ્રાઇમરી ઇન્ડસ્ટ્રીનું ફિનિશ ગુડ શું છે? તો એ ઘઉં છે. તો એ ઘઉંમાંથી હવે એ સેકન્ડરી ઇન્ડસ્ટ્રીમાં જશે. તો સેકન્ડરી ઇન્ડસ્ટ્રી માટે ઘઉં શું થશે? તો એ રો મટીરિયલ થશે અને એને ફર્નિશ કરી અને એમાંથી એ લોટ બનાવવામાં આવશે. તો એમાંથી ફ્લોર કે લોટ, આપણે ગુજરાતીમાં લોટ કહીએ, તો એ લોટ બનાવવામાં. તો રો મટીરિયલ સેકન્ડરી ઇન્ડસ્ટ્રીઝનું શું છે? તો એ ઘઉં છે અને એમાંથી ફર્નિશ કરી અને એ ફ્લોર કે લોટ બનાવવામાં આવે છે. તો એ લોટને શું કહેવામાં આવે? ઇટ ઇઝ અ ફિનિશ ગુડ ઓફ અ સેકન્ડરી ઇન્ડસ્ટ્રી. નાવ એ જે લોટ છે કે ફ્લોર એ છે એ ટેરિટરી ઇન્ડસ્ટ્રીનું રો મટીરિયલ છે. એ ટેરિટરી ઇન્ડસ્ટ્રીનું રો મટીરિયલ છે અને એમાંથી ફિનિશ ગુડ બનાવે છે. ફિનિશ ગુડ શું બને છે? તો બ્રેડ, બિસ્કિટ એવું બનાવવામાં આવે છે. તો એ લોટ કે ફ્લોર આપણે ઇંગ્લિશમાં કહીએ, તો એ ફ્લોરમાંથી બિસ્કિટ, બ્રેડ એવું કન્વર્ટ કરવામાં આવે છે. એ કન્વર્ટ કોણ કરે છે? ટેરિટરી ઇન્ડસ્ટ્રી. હવે બિસ્કુટમાંથી કાંઈ કન્વર્ટ નહીં થાય, બ્રેડમાંથી કાંઈ કન્વર્ટ નહીં થાય. ઇટ વિલ બી ડાયરેક્ટલી બીન યુઝડ બાય ધ
customers. Clear? So here we have given an example of wheat, which is a primary industry માં વાત થાય છે. wheat એ primary industry પ્રોડ્યુસ કરે છે, એ રો મટીરિયલ થાય છે સેકન્ડરી ઇન્ડસ્ટ્રીઝ, એમાંથી ફ્લોર સેકન્ડરી ઇન્ડસ્ટ્રી ફર્નિશ થઈને ફ્લોર એ ફિનિશ ગુડ બને છે સેકન્ડરી ઇન્ડસ્ટ્રી, અને ટેરિટરી ઇન્ડસ્ટ્રી એ ફ્લોરને રો મટીરિયલ તરીકે યુઝ કરે છે અને એને કન્વર્ટ કરે છે બિસ્કિટ્સ કે બ્રેડમાંથી, અને ડાયરેક્ટ ફિનિશ પ્રોડક્ટ તરીકે બિસ્કિટ ટેરિટરી ઇન્ડસ્ટ્રીઝનો પ્રોડક્ટ બને છે. Thus by this we can say a chain is being made, or connection between all the three industries can be made. Here we conclude our chapter number 1, and we will in next lecture we will go to our second chapter, which would be business service part 1. For today here we conclude our lecture, and thank you very much, and Jai Hind.